डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર હું પ્રવીણ વણકર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે પંડિત યુગની કાવ્ય વિભાવનાની વાત કરવાના છીએ। આજનું આ વ્યાખ્યાન તમારા અભ્યાસ અંતર્ગત TYBAમાં અભ્યાસ પેપર 6 અને એની અંદર વિભાગ 2માં ભણવામાં આવતા પંડિત યુગની કવિતા એકમ 3 અંતર્ગત છે। મિત્રો, પંડિત યુગ એમ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે આપણે એ ખાસ સમજવાનું છે કે આ એક જુદો યુગ નથી। સાહિત્યમાં જ્યારે યુગની વાત કરીએ છીએ ત્યારે એની સાથે જોડાયેલા બીજા યુગ પણ હોય છે। એટલે જ્યારે આપણે પંડિત યુગ એવું નામકરણ કરીએ છીએ ત્યારે પંડિત યુગ પૂર્વે અને પછી એમ આપણને યુગ સંદર્ભો જોડાઈને આવતા જોવા મળે, કારણ કે એ યુગના છેડા કોઈને કોઈ રીતે એકબીજાને સ્પર્શે છે, અડે છે, સાવ એકબીજાથી જુદા નથી। એકબીજામાં પ્રસારિત થઈ આ સાહિત્ય યુગો પોતાના લક્ષણોથી જુદા પડતા હોય છે। આપણે જોઈ શકીએ કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણે જાણીએ છીએ એમ મધ્યકાળથી શરૂ થાય છે। 11મી સદીથી શરૂ થઈને લગભગ 19મી સદીના પૂર્વાર્ધ સુધી એટલે કે દયારામ સુધીના યુગ સુધી આ ગાળો ચાલે છે। આટલા સમયગાળાને આપણે મધ્યકાળ તરીકે ઓળખીએ છીએ। એ પછીના યુગને આપણે સુધારક યુગ એવું કહીએ છીએ, એવું નામકરણ આપ્યું છે। આ સુધારક યુગમાં અંગ્રેજી સત્તાનો પ્રભાવ વધે છે, એટલે આપણને આપણી રૂઢિઓ, આપણા જીવન મૂલ્યો વગેરેમાં સુધારો કરવાનો ખ્યાલ જાગ્યો। પરંતુ એ સુધારો કરવા જતાં આપણે જે અપનાવવા જેવું હતું એ પણ વિસરવા માંડ્યા। પંડિત યુગના સર્જકોને આ વાત સમજાઈ એટલે તેમણે જૂનું જે લેવા જેવું હતું એ લીધું, એને અપનાવ્યું અને નવું જે ઉમેરવા જેવું હતું એ ઉમેર્યું। આ બંનેનો સમન્વય કર્યો એટલે આ યુગને આપણે સમન્વય યુગ પણ કહીએ છીએ। અંગ્રેજોને કારણે શૈક્ષણિક જાગૃતિ આવી, એમાં સાહિત્યથી પરિચિત આપણે વધારે પડતા સાહિત્યથી પરિચિત થયા, અંગ્રેજી સાહિત્યથી પરિચિત થયા। એના લીધે ગુજરાતીમાં નવા નવા સાહિત્ય સ્વરૂપો પંડિત યુગના સાહિત્યકારોએ અપનાવ્યા। અંગ્રેજી કવિઓ એમાં ખાસ બાયરન, વર્ડ્સવર્થ, કોલરીજ વગેરે પાસેથી ઉર્મી કવિતાનો પ્રભાવ આપણા ગુજરાતી કવિતાના જે પંડિત યુગના કવિઓ છે એ કવિઓ ઝીલે છે। કવિ વર્ડ્સવર્થની કાવ્ય વિચારણા સાથે સહજ સ્ફૂર્ત લાગણીઓથી કવિતા આપણી ગુજરાતીમાં રચવા માંડે છે। આમ લાગણીની કવિતા પંડિત યુગમાં ધીરે ધીરે સર્જાવા લાગે છે। આપણે ત્યાં નર્મદે અર્વાચીન કવિતાનો આરંભ કર્યો, તે પછી પંડિત યુગના નરસિંહરાવ દિવેટિયા, મણિલાલ દ્વિવેદી વગેરે કવિઓમાં અંગ્રેજી કવિતા, ખાસ કરીને ઉર્મી કવિતાની અનુકૃતિઓ જોવા મળે છે। પંડિત યુગમાં 4 મહત્ત્વના કવિઓ આ યુગની કવિતાને, જે આપણી મધ્યકાલીન કે સુધારક યુગની કવિતા હતી એનાથી જુદી પાડે છે। એમાં પહેલા કવિ આપણે ગણાવીએ તો એ કાંદ છે અને બીજા કવિ એ આપણા રાજવી કવિ કલાપી, એ પછી નાનાલાલ અને ચોથા કવિ છે એ આપણા બળવંતરાય ઠાકર। આ 4 પંડિત યુગના એ મહત્ત્વના પ્રદાન આપનારા કવિઓ છે। આ પંડિત યુગની કવિતામાં આ 4 કવિઓએ જે કંઈ વિશિષ્ટ લક્ષણો કવિતાના આપ્યા છે એ વિશેષ લક્ષણો આ 4 કવિઓની કવિતામાં આપણને જોવા મળે। એમાં કવિ કાંતને તો આપણે ગુજરાતી સાહિત્યમાં એક માપદંડ તરીકે જોઈએ છીએ। એમણે ઉર્મિભાવોને પુરાતત્વો સાથે સાંકળીને
કવિતા કરવાનો સફળ પ્રયત્ન કર્યો. કાંત જેમ ખંડકાવ્યોથી જાણીતા છે તેમ એમના ખંડકાવ્ય વિશે વાત કરીએ તો કાંત પહેલાં આ પ્રકારના જે કાવ્યો આપણે ત્યાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે કોઈ સાહિત્યકારે સર્જ્યા હોય એવું જોવા મળતું નથી. એટલે આપણે આ કવિને ખંડકાવ્યના પિતા તરીકે ઓળખીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ તેમ કાંતનું ખૂબ ઓછું જીવ્યા છે. અલ્પ જીવનમાં જે એમણે ઉત્તમ ખંડકાવ્યો આપ્યા છે, માત્ર 22-23 વર્ષની વયે જ આ કવિ સાગર અને શશી જેવું ઉત્તમ ઉર્મી કાવ્ય આપે છે. આ વિશે અને આ વિશ્વના રચયિતા વિશે આપણા કવિ કાંત ખૂબ નાની ઉંમરે જ ચિંતન મનન કરે છે. આ દુનિયામાં ઈશ્વરે જે કંઈ સર્જ્યું છે એમાં જો સૌથી વધુ સુખ આપનાર જો કોઈ હોય તો પ્રેમ ભાવ છે. પરંતુ આ સૌથી વધુ સુખ આપનાર પ્રણય જ સૌથી વધુ દુઃખ પણ આપે છે. કવિ કાંતનું આવું ચિંતન હતું. આ વિચારધારામાંથી એમની કવિતા ઘડાઈ છે. એમના ખંડકાવ્યોમાં આ વિચારધારા નીચે નવા પાત્રો એ પોતે લઈ આવે છે. આપણે અતિજ્ઞાનનું ઉદાહરણ લઈને વાત કરીએ તો અતિજ્ઞાન કાવ્યમાં જે સહદેવનું પાત્ર નિરૂપણ થયું છે એમાં પણ કાંતની એ જ વ્યથા નિરૂપાયેલી આપણને જોવા મળે. સહદેવ દ્રૌપદીની લાજ લૂંટાવાના પ્રસંગને અતિજ્ઞાનથી જાણી તો જાય છે. તે દ્રૌપદીની સામે ઊભા છે, છતાં તે દ્રૌપદીને બચાવી શકતા નથી. સહદેવની આ એક વ્યથા છે અને એ વ્યથા કવિ કાંત એ પૂરા કથા મૂકીને આપણી વર્તમાન સંદર્ભમાં લઈ આવે છે. પ્રાપ્ત કરવું છે પણ પ્રાપ્ત કરી શકતા નથી, એ વ્યથા છે. આ ખંડકાવ્યમાં વર્તમાનનો સહદેવ છે એ ભવિષ્યના સહદેવના સંઘર્ષમાં ઉતરે છે. એ જ રીતે આપણે ચક્રવાક મિથુનનું ઉદાહરણ પણ લઈ શકીએ. આ ખંડકાવ્યના ઉદાહરણ રૂપે લઈને આપણે જોઈએ તો એમાં જે વિષય વસ્તુ મૂકવામાં આવ્યું છે એની વાત કરીએ તો પ્રણયમાં મસ્ત ચક્રવાક યુગલ સવારથી વનમાં ફરી રહ્યા છે, પરંતુ આ યુગલને એવો અભિશાપ છે કે બંને સાંજે જુદા પડવાનું છે અને એ છૂટા પડવાના વિયોગ એની વેદના એ આખો દિવસ દરમિયાન સહ્યા કરે છે. કવિ કાંત એ વેદના અહીં આ કવિતામાં કેવી રીતે લઈ આવે છે એ આ પંક્તિઓમાં આપણે જે રીતે વ્યક્ત એમણે કરી છે એ જોઈ શકીએ. કહે છે કે આ ઐશ્વર્ય પ્રણય સુખની આશા જ કેવી, પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. જુઓ, પ્રણયની પણ તૃપ્તિ થતી નથી. જે એમની જે વેદનાનો ભાવ છે એ પાછો આ પંક્તિઓમાં ઝીલાઈને આવતો આપણને જોવા મળે છે. પ્રણયની અભિલાષા જતી નથી, પ્રણયની તૃપ્તિ થતી નથી. આ ચક્રવાક મિથુનની કવિતાની પંક્તિઓ. આ જ વેદનાની વાત કવિ વસંત વિલાસ ખંડકાવ્યમાં પણ કરે છે. રાજા પાંડુ અને માદ્રીમાં પણ આ જ વેદના ગોઠવાઈને એમના કાવ્યમાં આવે છે. પ્રણયને પાત્ર છે, છતાં બંને પાત્રો સુખથી વંચિત છે. એટલે કાંતની કવિતામાં આપણને કરુણા વગરની કરુણા જોવા મળે. કાંત ખૂબ નાની વયે જ આ સત્યની વાત એ એમની આગવી શૈલીમાં કવિતામાં લઈને આવે છે. ખંડકાવ્યમાં આ આખી એક સત્યની વાત લઈને આવે છે. કવિ કાંતે ધર્મ પરિવર્તન કર્યું હતું એ વાત પણ ખૂબ જાણીતી છે. એમની ધાર્મિક આસ્થા ખ્રિસ્તી ધર્મમાં હતી. એમાં પણ કવિ કાંતને સ્વીડનબોર્ગની વિચારધારાએ ખૂબ આકર્ષ્યા હતા. આ જગતમાં નહીં પણ સામે પારના જગતમાં સુખ રહેલું છે. કાંત એ વિચારધારામાં માનતા હતા. આ જગત એ તો માત્ર પૂર્વલાભ છે. આમ એમને એમના કાવ્ય સંગ્રહનું શીર્ષક પણ બરાબર વિચારીને જ આપ્યું છે, પૂર્વલાભ. આલાપ આવવાનો છે એ આલાપનો આ પૂર્વલાભ છે. કાંતની ઉત્તમ કવિતા જ્યારે સર્જાય, જ્યારે એમને આ જગત સાથે સમાધાન નહોતું. એમની કવિતા એ સમયે સર્જાય કે આ જગત સામે એ સમાધાન સ્વીકારી શકતા નથી. ઈશ્વર
અને આ જગત વચ્ચે એ સતત ચિંતન કર્યા કરે છે. એ સમયે એ પોતાની કવિતા લઈને આવે છે. તેઓ ઈશ્વરની શોધમાં હતા, પરંતુ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર અને સ્વીડનબોર્ગની ધર્મ વિચારણા પછી ધીરે ધીરે એમને ઈશ્વર તરફ ધીરે ધીરે શ્રદ્ધા બેસે છે અને કવિતાનું પોત ધીરે ધીરે પાતળું પડતું જાય છે. જોવો મિત્રો, જ્યારે એ સતત મથતા રહેતા, ઈશ્વરની શોધમાં હતા, ત્યારે એમની કવિતા કેટલી ભાવાત્મક રીતે, ઉર્મિની પ્રબળ રીતે એ ખંડકાવ્યો આપે છે. અને જેમ જેમ એમને આ ઈશ્વર પ્રત્યેની જે એમની શોધ હતી, એમાં સ્વીડનબોર્ગના વિચારો પછી અમને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી જે પ્રમાણે એમને શાંતિ અનુભવાય છે, એમ ધીરે ધીરે આ કવિતાનું પોત પણ પાતળું પડતું જાય છે. આમ કવિ કાંતની કવિતામાં વિશેષ આપણને ઈશ્વર સામેની ફરિયાદ જોવા મળે છે. વસંત વિજય હોય કે અતિજ્ઞાન હોય, તે પછી આપણે દેવ્યાની વગેરેના પણ ઉદાહરણો આપી શકીએ. આ કાવ્યોમાં આપણને એમનો જે વેદનાનો ભાવ છે એ ઝીલાયેલો જોવા મળે છે. ઈશ્વર કંઈક આપે છે તો એની સામે કંઈક એ સામે છીનવી પણ લે છે. એ ભાવ એમની કવિતામાં નિરૂપાઈને આવે છે. આગળ જોયું તેમ અતિજ્ઞાનમાં સહદેવ અતિજ્ઞાનના ભારથી પીડાય છે. વસંત વિજય ખંડ કાવ્યની અંદર પાંડુ રાજાની જે મનોવ્યથા જોવા મળે છે એ, અને ખ્રિસ્તી ધર્મ જ્યારે ધારણ કરે છે કાંત, અને એ પછી જે શાંતિ અનુભવાય છે અને હૃદયનો જે ઉભરાટ હતો એ પછી ધીરે ધીરે શમી જાય છે. અને એ સાથે આગળ આપણે કહ્યું તેમ જે કાવ્ય સ્ફુરણ હતું એમનું, એ ધીરે ધીરે શમી જવા માંડે છે, શાંત પડે છે. આ કવિના સંસારમાંથી પણ, અને એ ધીરે ધીરે આ એમનો જે આ નશ્વર સંસાર છે એ એમની કવિતાના જે આ ધીરે ધીરે પોત ધીમું પડતું જાય છે અને એ આ સંસારમાંથી વિદાય લે છે. મિત્રો, આપણે આ કવિ કાંત વિશે, એમની કવિતા વિશે વાત કરી. કવિ કાંતની જે કવિતાની ખૂબી હતી એ ખંડકાવ્યો, એ ઉત્તમ ખંડકાવ્યો આપે છે. અને એ રીતે એમના ખંડકાવ્યોના ઉદાહરણ લઈ અને એમની કાવ્ય વિભાવના પંડિત યુગ સાથે જોડીને આપણે વાત કરી. હવે આપણે જે વાત કરવાના છે એ બીજા મહત્ત્વના કવિ છે, એ કવિ કલાપી વિશે આપણે વાત કરવાના છીએ. હવે આ યુગના આપણે જે મહત્ત્વના કવિ એ કલાપી વિશે વાત કરીએ. કવિ કલાપીની કવિતા છે એ કવિ કાંતની કવિતા કરતાં કેવી રીતે જુદી પડે છે એ જોઈએ. કવિ કાંત પોતાની કવિતામાં પુરાણ કથાઓની વાત લઈને લાગણી અને વેદના સાથે સંવેદનની વાત પોતાની કવિતામાં રજૂ કરે છે, મૂકે છે. જ્યારે આ સામે કવિ કલાપી એમનાથી જુદી જ રીતે, આનાથી એક જુદી જ શૈલીમાં કવિતા રચે છે અને તે પોતાની કવિતામાં પોતાના હૃદયના સંવેદનને સીધે સીધું ઝીલે છે. કવિ કલાપી પોતાની કવિતામાં લાગણી સંવેદનને ઉમળકાથી રજૂ કરવાની રીતિમાં માને છે. કવિ કાંત એ વેદનાને જુદા જુદા આકાર આપે છે, જ્યારે કલાપીની કવિતામાં વેદના જ મહત્ત્વની છે. એ વેદના કે ઉમળકાને લઈને જ પોતાની કવિતા રચે છે. એટલે કવિતા વિશે કવિ કલાપી નોંધે છે તેમ તેમની કવિતામાં નિશ્વાસ કે આંસુ જેવી એમની જે ભાત હતી એ જોવા મળે છે. જેમ નિશ્વાસ કે આંસુ સહજ રીતે નીકળી જાય છે, એમ કલાપીની કવિતા પણ સહજ રીતે નીકળી આવેલી છે. આમ કલાપીની કવિતામાં લાગણી સીધી પ્રવેશે છે. કવિ કલાપીની કવિતામાં અતિશય લાગણી ભલે હોય, પરંતુ એમની મોટી વિશેષતા એ છે કે એમણે સંસ્કૃત છંદોને આપણી ગુજરાતી ભાષામાં પ્રવાહી બનાવ્યા છે. અહીં એક ઉદાહરણ નોંધવું જોઈએ, એ એમની જાણીતી કવિતા તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો, અને બીજું જે પોષતું એ જ મારતું. કેવી આ જે ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતીની જે પ્રવાહિતા છે, એ છંદોમાં પ્રવાહિતા કેવી લયબદ્ધ કવિ નિરૂપી શક્યા છે. એમની કવિતામાં ભલે ઉદ્ગારો આવતા હોય, પરંતુ કલાપીનું સૌથી મોટું પ્રદાન એમની કવિતામાં છંદોની પ્રવાહિતા છે. આગળ વાત કરી એમ તેઓ ભાષાને સરળ અને સાદી રીતે કાવ્યમાં લઈને આવે છે. કલાપી પોતાની કવિતામાં ઉમળકાની વાત કરે છે, એ પણ આપણે આગળ વાત કરી
તેમના પોતાના અંગત જીવનની વાતને પણ તેઓ કવિતામાં લઈને આવે છે. એવી જ રીતે તેઓ પ્રણય ત્રિકોણમાં મુકાયા હતા એ વાત પણ આપણે જાણીએ છીએ. કવિતામાં પણ એ પ્રણય ત્રિકોણની વાત ગૂંથાઈને આવે છે, અંગત જીવનની વાત પણ આવે છે. તેઓ શોભનાને અને એ બીજી સ્ત્રી રાજબા એમ બે સ્ત્રીઓને પ્રેમ કરતા અને પ્રેમ વેદના એમની કવિતામાં પણ ઝીલાય છે. આ કવિતા પછી કલાપી માત્ર 26 વર્ષની ઉંમરે ગુજરી જાય છે. એ જ્યારે એમની કવિતા પરિપક્વ બનવાને જે આરા પર હતી. એમની કવિતા હવે તો ધીરે ધીરે ઘડાઈ ગઈ હતી અને એ પરિપક્વ બનવાને આરે હતી અને જે આ પ્રણય ત્રિકોણની ભાવના પછી એ કવિ આ સંસારમાંથી રજા લે છે અને એમની કવિતા પણ અટકે છે. પરંતુ ગુજરાતી સાહિત્યમાં આ પંડિત યુગની કવિતામાં એક વિશેષ કવિ અને એમની પ્રદાનને આપણે યાદ રાખવું જ રહ્યું. એમની કવિતામાં વિશેષ રાગ અને ત્યાગ ગૂંથાઈને આવે છે. શોભનાના પ્રેમના તડપણ અને એની પ્રાપ્તિ પછી પણ એમને શાંતિ મળતી નથી. તેથી એ પ્રેમ ઈશ્વર તરફ ગતિ કરે છે. એમની કવિતા પરિપક્વ થવાને આરે હતી અને એ મૃત્યુ પામે છે એ આપણે જોયું. હવે પછી આપણે જે કવિ વિશે વાત કરવાના છીએ એ કવિ વિશે આ કવિતાની ભૂમિકા પછી આ કવિ કલાપીની કવિતાની ભૂમિકા પછી એ આપણને થોડુંક બદલાવ જોવા મળશે. હવે પછી આપણે જે કવિની વાત કરવાના છે એ પંડિત યુગના એક નોંધપાત્ર કવિ છે, એ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. તેઓ ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજભાષા અને એ પછી એઓ સંગીતમાં પણ સારા જાણકાર હતા. એમ કહેવાય છે કે અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલના તેઓ પ્રમુખ પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી એ તેમના ખાસ મિત્ર હતા એ પણ આપણે સૌ જાણતા જ હોઈએ. તેઓ પોતાને દલપતરામના પદરજ સેવક તરીકે પણ ઓળખાવતા હતા. શિખરણી છંદ એમની વિશિષ્ટતા હતી એમ કહેવામાં પણ આવે છે અને આપણે એ એમની કવિતામાંથી પસાર થઈએ તો એ શિખરણી છંદની જે વિશિષ્ટતા હતી એ આપણે જોઈ શકીએ. કલાપીએ ગઝલ લખવાની કળા આ કવિ પાસેથી શીખી હતી. ક્લાંત કવિ બાલ જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતા હતા. પર્શિયન ઢબની કવિતાઓનો જે સાહિત્ય પ્રકાર છે એ ગુજરાતી કવિતામાં આણવાનો શ્રેય એમને જાય છે. એમણે કલાંત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો આપ્યા છે. તેમણે અનુવાદ ક્ષેત્રે પણ કપૂર મંજરી, મુચ્છ કટિકમ અને સૂફી ગઝલોના અનુવાદ કર્યા છે. મિત્રો, ગુજારે જે સિરે તારે એમની ખૂબ જાણીતી લોકપ્રિય કૃતિ આપણે એમને આ કૃતિથી જ એમને ઓળખીએ છીએ. ક્લાંત કવિ તેમની શિખરણી છંદમાં લખાયેલી એક 100 પંક્તિઓની રચના છે. આમ કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા પાસેથી 3 કાવ્ય સંગ્રહો પ્રાપ્ત થાય છે. એમની એક વિશેષતા એ છે કે શિખરણી છંદનો સરળ રીતે પ્રયોગ એમની કવિતામાં કરે છે. એ પણ નોંધવા જેવું છે. બીજી વિશેષતા નોંધવા જેવી એ છે કે કવિતામાં તત્વદર્શનનું ઊંડાણ અને શૃંગારનું નિરૂપણ વિશેષ ધ્યાન ખેંચે એ પ્રકારનું બાલાશંકર કંથારિયાની કવિતામાં જોવા મળે. તેમની કાવ્યબાણીમાં સંસ્કૃત કવિતાનો પણ વિશેષ પ્રભાવ જોવા મળે છે. સંસ્કૃતના પ્રભાવના લીધે જ તેમની કવિતામાં શૃંગાર રસ વિશેષ જોવા મળે છે. એમની જાણીતી રચના કલાંત કવિમાં તેઓ 100 કડીઓ નિરૂપે છે. એમાં વિશેષ શૃંગાર હોવાની વિવેચકો નોંધ લે છે. એમાં નવલરામ નોંધે છે તેમ તેમની કવિતામાં ઉઘાડો શૃંગાર છે. પરંતુ આ કવિના અવસાન બાદ ઉમાશંકર જોશી એમની કવિતાને વધાવે છે અને કલાંત કવિ નામના કાવ્ય સંગ્રહમાં એમની સમગ્ર કવિને સંપાદિત કરે છે. મિત્રો, બાલાશંકર કંથારિયાની કવિતાની વાત કર્યા પછી પંડિત યુગના બીજા એક કવિ નરસિંહરાવ દિવેટિયા વિશે આપણે વાત કરીએ. મિત્રો, એ પછી પંડિત યુગની કવિતામાં ચોક્કસ પ્રકારે જે વળાંક લાવતા હોય તો એ કવિ છે નરસિંહરાવ દિવેટિયા. નરસિંહરાવ કહે છે કે આ વાદ્યને કરુણ રસ વિશેષ ભાવે.
આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, આમ એમની કવિતામાં કરુણ રસ પણ વિશેષ ઝેલાયેલો આપણને જોવા મળે છે. આ કવિએ જીવનના સંઘર્ષમય ભાવને કવિતામાં નિરૂપ્યો છે. એમની કવિતાના આરંભમાં કુસુમમાળાના જે પ્રકૃતિ કાવ્યો છે એ કેવી રીતે ઉત્તમ રીતે રચાયેલા છે એ આપણે એમના કાવ્ય સંગ્રહમાંથી પસાર થઈએ તો આપણને એમની જે કવિતાની વિશેષતાઓ છે એ આપણને જાણવા મળે. ગુજરાતી કવિતામાં સૌપ્રથમવાર નરસિંહરાવ દિવેટિયા પોતાની કવિતામાં પ્રકૃતિ તત્વને શુદ્ધ પ્રકૃતિ કાવ્ય રૂપે લઈને આવે છે. આ એક ખાસ એમની વિશેષતા નોંધવા જેવી વિશેષતા. એ પહેલાં કવિતામાં પ્રેમાનંદ, દલપતરામ વગેરે જેવા કવિઓ છે એ પ્રકૃતિના તત્વો, એના અંશો કવિતામાં લઈને આવે છે, પરંતુ નરસિંહ રાવની કવિતામાં એ સ્વતંત્ર રીતે આવે છે. એ શુદ્ધ રીતે પ્રવે છે, શુદ્ધ પ્રકૃતિ કવિતા આવે છે. એટલે જ એમને વિવેચકોએ ચંદા અને તારાના કવિનું વિશેષણ આપ્યું છે. તેમની બીજી એક વિશેષતા છે આત્મલક્ષી ઉર્મી કવિતાની. આ કવિ સંસ્કૃત કવિતા અને પશ્ચિમ કવિતાની અસર નીચે પોતાની કવિતાને જુદી જુદી રીતે રચી આપે છે. તેઓ પશ્ચિમની કવિતા કે સંસ્કૃતની કવિતાનું સીધું અનુકરણ કરતા નથી. તેઓ પોતે કહે છે તેમ ઉર્મી ગીત કેવું હોય એ વિવેચનની ભાષામાં સમજાવવાને બદલે એમણે કુસુમમાળાના કાવ્ય સંગ્રહ જે આપ્યા છે, આ કુસુમમાળાના કાવ્યો આપીને એ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એ પછી એ બીજો એક કાવ્ય સંગ્રહ આપે છે નુપુર ઝણકાર અને સ્મરણ સંહિતા. આ નુપુર ઝણકાર અને સ્મરણ સંહિતામાં વિશેષ કાવ્ય સિદ્ધિ એમણે હાંસલ કરેલી આપણને જોવા મળે. સ્મરણ સંહિતા એ પુત્રના નાની વયે મૃત્યુ થવાથી લખાયેલું કાવ્ય છે, જેમાં તેમણે મંગલ મંદિર ખોલો, ખૂબ જાણીતી રચના, આ રચના શ્રદ્ધાંજલિ રૂપ એ આ કાવ્ય એમણે આપ્યું છે. આજે પણ આ પ્રાર્થના આપણે અવારનવાર ક્યાંક સ્કૂલો કોલેજોમાં ગવાતી સાંભળીએ છીએ. મિત્રો, આ પછી બીજા એક પંડિત યુગના મહત્ત્વના કવિ ગણી શકાય એ મણિભાઈ નભુભાઈ દ્વિવેદી. મિત્રો, મણિલાલ નભુભાઈ દ્વિવેદીની કવિતા પણ પંડિત યુગના જે મહત્ત્વના કવિઓ છે એમાં જુદી વિશેષતા લઈને આવે છે. મણિલાલે પોતાની કાવ્ય કૃતિઓને પદ્ય કહી છે. 1880થી 1898 સુધીમાં છૂટક તેમણે 53 કાવ્યો રચેલા. તેમાં શરૂઆતમાં શિક્ષા શતકનો એક નાનકડો સંગ્રહ આપણને પ્રાપ્ત થાય છે. એ પછી કાંતા અને નૃસિંહ અવતાર જેવા નાટકોમાં એમણે મૂકેલા જે પદ્ય રચનાઓ એ પણ એમના કાવ્યના એક અંશ રૂપે ગણાવી શકાય. વિશેષ વાત કરીએ તો તેમણે 1876માં શિક્ષા શતક નામનો દલપત શૈલીમાં લખેલો એ આ જોડકણા સ્વરૂપનો સંગ્રહ એ શિક્ષા શતક એ એમની કવિતાની શરૂઆત હતી. તેમાં ભાષા અને છંદની પ્રાથમિક કસરત આપણને જોવા મળે છે. કોલેજ કાળ દરમિયાન તૂટેલી દોસ્તી જેવું કાવ્ય એ તૂટેલી દોસ્તી નામના પારસી શૈલીના કાવ્યને તેમણે એક શિષ્ટ રીતે રૂપાંતરણ કરીને ગુજરાતી ભાષામાં મૂકી આપ્યું હતું. કાંતા નાટકની રચનાઓ તેમજ ભવભૂતિના 2 નાટકોના એમણે અનુવાદ કર્યા હતા અને એ પછી એમની કવિતા ઘડાઈ છે. અંગ્રેજી કવિતાના પરિશીલન અને નર્મદના સંસર્ગમાં આવ્યા પછી સ્વતંત્ર રીતે આ કવિતા એમની ખીલે છે. વિશેષ તો તત્વદૃષ્ટિ એ એમની કવિતા વિશે વિભાવના ઘડી આપી હતી. અભેદ ઉર્મિની પ્રસ્તાવનામાં તે સમજાવતા મણિલાલ કહે છે, કવિતા એ જ આપણા સ્થૂળમાં સ્થૂળ ભાવોનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રસ છે. કવિતાની સમજ વિકસતી ગઈ તે પછી ધીરે ધીરે દલપત શૈલીમાંથી તેઓ છૂટા પડે છે અને તેમની આગવી શૈલીમાં કવિતા રચે છે. મિત્રો, પંડિત યુગના બીજા મહત્ત્વના કવિ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલે પોતાની કાવ્ય કૃતિઓને પદ્ય કહી છે. 1880થી 1898 સુધીમાં છૂટક તેમણે 53 કાવ્યો રચેલા જોવા મળે છે. તેમાં શિક્ષા શતકનો
નાનકડો સંગ્રહ તથા કાંતા અને નૃસિંહ અવતાર જેવા નાટકોમાં મુકાયેલા કાવ્યો ઉમેરીને નરસિંહરાવ મણિલાલના કાવ્યને આપણે એક સંપૂર્ણ જથ્થા રૂપે મૂકી શકીએ. તેમણે 1876માં શિક્ષા શતક નામનો દલપત શૈલીમાં લખેલા જોડકણાનો સંગ્રહ પ્રગટ કર્યો હતો. તેમાં ભાષા અને છંદની પ્રાથમિક કસરત આપણને જોવા મળે છે. કોલેજ કાળ દરમિયાન તૂટેલી દોસ્તી નામનું જે કાવ્ય એ નામના પારસી શૈલીના કાવ્યમાં તેમણે કરેલા વિશિષ્ટ રૂપાંતરણમાં ભાષા અને છંદ પરનું તેમનું પ્રભુત્વ જોઈ શકાય, આંકી શકાય. કાંતા નાટકની રચનાઓ તેમજ ભવભૂતિના 2 નાટકોના જે અનુવાદ એમણે કરેલા એનાથી એમની કાવ્ય શૈલી મઠારાઈ, એનાથી કવિતાની જે એમની જે શૈલી હતી એ ધીરે ધીરે પુખ્ત પામે છે. વખત જતાં અંગ્રેજી કવિતાના પરિશીલનને અને નર્મદ આપણા સુધારક યુગના જાણીતા કવિ નર્મદના સંસર્ગને કારણે અને સ્વતંત્ર રીતે ખીલતી જતી તેમની તત્વ દૃષ્ટિએ તેમની કવિતા વિશેની જે વિભાવના હતી એ ઘડી આપી હતી. અભેદ ઉર્મિની જે વાત લઈને આવે છે તે અભેદ ઉર્મિની પ્રસ્તાવનામાં તે સમજાવતા મણિલાલ કહે છે, કાવ્ય કવિતા એ જ આપણા સ્થૂળમાં સ્થૂળ ભાવોનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ રસ છે. કવિતાની સમજ વિકસતી ગઈ પછી તો દલપત શૈલીથી તેમની કવિતા જુદી પડે છે અને પોતાની આગવી શૈલીમાં કવિતા આ કવિ આપણને આપતા જોવા મળે છે. તેમનો ખૂબ જાણીતો કાવ્ય સંગ્રહ આત્મનિમજ્જન, આ કાવ્ય સંગ્રહ 1895માં પ્રગટ થયો હતો. તેમાં તેમણે ભજનો, ગીતો, ગઝલો, છંદબદ્ધ રચનાઓ મળીને કુલ 55 જેટલા કાવ્યો આપ્યા છે. મણિલાલની કવિતાના મૂળમાં એમના અંગત જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો પણ રહેલા આપણને જોવા મળે છે. ગીતો અને ગઝલોમાં બુદ્ધિ અને હૃદયના ઉદાત્ત સમન્વયરૂપ અધ્યાત્મ અનુભવ ધ્યાન ખેંચે એ પ્રકારે નિરૂપાયેલો જોવા મળે. એ દૃષ્ટિએ ગગને આજ પ્રેમની ઝલક અને ધ્રુગ રસભર જેવા તેમના ગીતો તથા અમર આશા, કિસ્મત જેવી ગઝલો જાણીતી છે. શિષ્ટતા, રસિકતા અને અર્થલક્ષિતા એમને જે કાવ્યની અંદર જોવા મળે છે એ, અને બીજું જે તત્વ મહત્ત્વનું છે એ સુવાચ્યતા અને અર્થ પ્રેરકતા એ એમની જે રચનાઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણો ગણાવી શકાય. મણિલાલની કવિતાનો મુખ્ય વિષય આપણે જોઈએ તો પ્રેમ છે, પ્રણય. પોતાને થયેલા સ્થૂળ પ્રેમના સંવેદનને તેમણે સૂફી સ્વાંગમાં વ્યક્ત કર્યો છે. જ્યારે તેનું ભાષ્ય તેમણે વેદાંતની પરિભાષામાં એટલે કે આધ્યાત્મ દૃષ્ટિએ કરેલું છે. એ કાવ્ય વાંચનારા સહૃદયને ઈશ્કની ખૂબી, મસ્તી અને વેદના જેવા સંવેદનો સ્પર્શ્યા વિના રહેતા નથી. બાલાશંકરના એ સંસર્ગમાં આવે છે પછી મણિલાલને ફારસી કવિતાનો શોખ ધીરે ધીરે લાગ્યો. એ ખૂબ જાણીતી વાત છે. મણિલાલે 12 જેટલી ગઝલો લખી. તેમાં અહા હું એકલો દુનિયામાં સૂનો ભટકું એ એમની જાણીતી રચના. એ પછી કહી તું જાય છે દોરી દગાબાજી કરી કિસ્મત, પછી યારી મસ્તોની અને અમર આશા તેમની કાવ્યકૃતિઓ છે. તેમના આ પ્રકારના કાવ્યોની ભાષા સચોટ અને અનુભવના રણકાવાળી અને કર્ણમધુર છે. ઉત્કટ આવેગ અને મસ્તી એમના મુખ્ય લક્ષણો છે. પ્રાસ મેળવવા માટે એમની જે આખી શૈલી હતી એ બાલાશંકરની માફક શબ્દોની ભાંગફોડ એ કરતા નથી. વિશેષ એમની કવિતામાં આપણે જોઈએ તો બાલાશંકર કરતાં મણિલાલની ગઝલો વધુ પડતી સુઘડ હોવાની છાપ એ એમની કવિતામાંથી પસાર થયા પછી આપણે જોઈ શકીએ. સરળ અને રસપૂર્ણ કાવ્યબાણીમાં ઉચ્ચ વિચાર જે સામગ્રી ગોઠવાઈને આવે છે એ એમના કાવ્ય સંગ્રહમાંથી પસાર થતા જણાય.
કાવ્ય તત્વને પાતળું જે એ પડ્યા વિના સંગીતનું જે તત્વ મણિલાલની કવિતામાં જે રીતે આવે છે એ એમની કવિતાની એક મોટી ખૂબી છે. કવિતામાંથી પસાર થતાં આપણને એમની જે આ વિશેષતાઓ છે એ જોવા મળે છે. એ સંદર્ભે વાત કરીએ અને ભાષા અને છંદ ઉપર પ્રથમ પંક્તિના કવિને હોય તેવું પ્રભુત્વ મણિલાલમાં હતું. તેમની કવિતા, તેમાં વ્યક્ત થયેલી મસ્તરગ તત્વજ્ઞાન અને કવિ માનસને કારણે તેમજ રચના વૈવિધ્ય અને ગીત સિદ્ધિને લીધે આજે પણ સહૃદયોને રુચિકર નીવડી છે. મિત્રો, મણિલાલની કવિતાની વાત કર્યા પછી પંડિત યુગના બીજા એક મહત્ત્વના કવિ એ આ નાનાલાલની કવિતા વિશે આપણે વાત કરીએ. નાનાલાલની કવિતા આપણે જોઈએ તો ગુજરાતીમાં અપાદ્ય ગદ્યમાં રચાયેલી જોવા મળે છે. ડોલન શૈલીના પિતા એ નાનાલાલ કહેવાયા છે. ગુજરાતી સાહિત્ય જગતમાં આપણે બે જ કવિઓને મહાકવિ કહ્યા છે, જેમાં કવિ પ્રેમાનંદ અને બીજા નાનાલાલને સમાવિષ્ટ કરી શકાય. કવિ નાનાલાલ દલપતરામની વ્રજશૈલી અને કાંતની પદલાલિત્યની જે શૈલી છે એનાથી જુદા જ પ્રકારની કવિતા લઈને આવે છે. નાનાલાલની કવિતામાં અતિ લાલિત્ય જોવા મળે. ગુજરાતી કવિતામાં પંડિત યુગના સમયગાળાના નાનાલાલ એક મુખ્ય કવિ ગણાય છે. તેમણે લઘુર્મી કાવ્યો, ખંડકાવ્યો, ચિત્રકાવ્યો, મહાકાવ્યો, રાસ, ભજન, પદ અને છંદોબદ્ધ તેમજ અછંદાસ રચનાઓ આપી છે. તેમના કાવ્યોમાં પ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ, રાજભક્તિ, રાષ્ટ્રીય ભક્તિ, પિતૃ અને રાષ્ટ્રપૂજા મુખ્ય વિષયો છે. એમની અપાદ્ય ગદ્યની શૈલી અને એ જે અપાદ્ય ગદ્યમાં જે લખે છે એ બીજા કવિઓથી એક જુદી પડતી શૈલી છે. તેમના મુખ્ય સર્જનો વસંતોત્સવ, ચિત્રદર્શન એ એમના જે કાવ્ય સંગ્રહો, એ પછી કુરુક્ષેત્ર નામનું જે મહાકાવ્ય ગણાવી શકાય એવું એક કાવ્ય, એ એમના કાવ્ય સર્જનમાં જે ઉત્તમ કૃત્યો ગણાવી શકાય એ પ્રકારની રચનાઓ છે. પછી મિત્રો, આપણે બીજા મહત્ત્વના જે કવિ પંડિત યુગમાં ગણી શકાય એ આ કવિઓની હરોળમાં મૂકી શકાય એવા કવિઓ, એમાં બાલાશંકર કંથારિયા, એ પછી બળવંતરાય ઠાકોર. આ બળવંતરાય ઠાકોરની કવિતા આપણે જોઈએ. બળવંતરાય ઠાકોર, તેમની પાસેથી આપણને ભણકારા નામનો કાવ્ય સંગ્રહ મળે છે. એની બીજી અને ત્રીજી આવૃત્તિ અને એ પછી આપણે મારા સોનેટો જેવા બે કાવ્ય સંગ્રહો આપણને એમની કવિતામાંથી પ્રાપ્ત થાય છે. ઉર્મિલતા, પોચડતા, ભાવના પ્રધાન અને અપાદ્ય ગદ્યની સામે એ અર્થપ્રધાન પરલક્ષી કવિતાની એટલે કે દ્વિજોત્તમ જાતિ, આ એક કવિતામાં દ્વિજોત્તમ જાતિની કવિતા તેમજ પ્રવાહી પદ્યના કલામય કાવ્યો એ લઈને આવે છે. એમની કવિતામાં બંધોનું નાવીન્ય છે, પ્રયોગશીલ માનસ જોવા મળે છે. શ્લોકભંગ, શ્રુતિભંગ, યતિભંગ સાથે એક વિલક્ષણ પ્રકારના પદ્યનો પ્રયોગ એમની કવિતામાં જોઈ શકાય. ખાસ કરીને ગુલબંકી અને પારંપરિક ત્રોટક ઝૂલણાનું જે નવી રીતે પંક્તિમાં સમાયોજન જે કવિતામાં સાંધે છે એ એમની વિશેષતા ગણી શકાય. એ પછી જોઈએ તો જે પૃથ્વી છંદની જે રીતે કવિતામાં નવી રીતે પ્રયોગ કરે છે અને એમાં જે એ સાદગી એમની કવિતામાં આવે છે એ પણ એમની એક પૃથ્વી છંદની વિશેષતા ગણાવી શકાય. શબ્દ સૌંદર્યને ગૌણ કરી અર્થાનુસારી લયમાં જે પ્રાસહીન શુદ્ધ અગેય પદ્યનો આદર્શ એમની કવિતામાં જોવા મળે છે. પ્રણય, મૈત્રી, શ્રદ્ધા, સુખ દુઃખ પરના સોનેટો અત્યંત સમૃદ્ધ એમની કવિતામાં આ જાણીતા સોનેટો કહી શકાય. એમના જાણીતા સોનેટોના જે શીર્ષકો છે એમાં જોઈએ તો વર્ષાની એક સુંદર સાજ, પ્રેમનો દિવસ, જૂનું પિયરઘર અને વધામણી એ સૌથી જાણીતી સોનેટ રચનાઓ કહી શકાય. બકે ઠાકોરની જે સોનેટ કૃતિઓ વિષય
જે સોનેટ કૃતિઓ જે આપે છે એમાં નાવીન્યની રીતિ જે ધ્યાન ખેંચે એ એમની જે પૃથ્વીછંદનું જે નિરૂપણ છે એ ગણાવી શકાય. આરોહણ પ્રતિખંડ કાવ્ય છે, એ પણ ખૂબ જાણીતું ખંડકાવ્ય. આપણે બકર ઠાકોરની કવિતામાં કાંત જે ખંડકાવ્યો આપે છે એ પછી આ ખંડકાવ્યને મૂકી શકીએ. કવિતામાં કવિનો વૈજ્ઞાનિક અને બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ જે આ એમની કવિતામાં જે ઓજસ્વીતા લઈને આવે છે એ આપણે એમની કવિતામાં જોઈ શકીએ. ભણકારામાં સાચી અને ઊંચી કવિતાને પામવાનો કાવ્ય પુરુષાર્થ આપણે બકર ઠાકરના કાવ્યમાં જોઈ શકાય. ભણકારામાં કવિને પ્રકૃતિ પાસેથી દિવ્ય વાણીનું અને આરોહણમાં દિવ્ય શાંતિનું જે વરદાન પ્રાપ્ત થાય છે. એમણે દુષ્કાળ, બુદ્ધ, નિરુત્તમા આદિ જે કાવ્ય રચના આપી છે એ એમના આ સોનેટ પ્રકારના જે કાવ્યો છે એમાં એક વિશિષ્ટ પ્રકારના કાવ્યો ગણાવી શકાય. એ પછી વાત કરીએ તો બંદાની લવરી એમનું હાસ્ય કાવ્ય. એમણે મુક્તકો, બોધ કાવ્યો, અર્પણ કાવ્યો, પ્રાસંગિક કાવ્યો અને આ સિવાય વિચાર પ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા પણ એ આપે છે. પણ કવિતા વિશેની એમની સમગ્ર વિવેચના સંદર્ભમાં વિચારનો અર્થ કલ્પના, પ્રસાદ, દર્શન, પ્રતિભા સુધી વિસ્તરે છે. એમની કાવ્યશૈલી બરછટ, ખરબચડી અને વધારે જો એમની વાત કરીએ તો જે વિગત પ્રધાન અને ચિંતનપૂર્ણ અને અગેય પદ્ય રચનામાં રાચતી હોય એ પ્રકારની જોવા મળે છે. એમાં લોકપ્રિય બની શકી નથી, પરંતુ યતિભંગ અને શ્લોકભંગ સાથે શુદ્ધ અગેય પ્રવાહી પદ્ય ઠાકોરનું એક જે ઉલ્લેખનીય પ્રદાન આ કવિતામાં, પંડિત યુગની કવિતામાં ગણી શકાય. એટલે જ તો પછી 1953માં પ્રકાશિત મારા સોનેટ એ કુલ 164 સોનેટનો સંગ્રહ ઉમાશંકર જોશી પોતાની રીતે સંપાદિત કરીને આપણી ગુજરાતી કવિતામાં મૂકી આપે છે. કવિતા પ્રેમ, મિત્રતા, બુઝર્ગી, મૃત્યુ, શ્રદ્ધા, ઇતિહાસ દૃષ્ટિ, સમાજ દર્શન, સંસારની સુખ દુઃખમયતા જેવા વિષયો આ એમના ભણકારા નામના કાવ્ય સંગ્રહમાં અને મારા સોનેટ જેવા કાવ્ય સંગ્રહમાં એ ખૂબ સરળતાથી એ પૃથ્વીચંદનો ઉપયોગ કરીને આ વિષયો લઈ આવે છે. ભાષાની સભાનતાથી કવિએ લાક્ષણિક રીતે કવિધર્મ બજાવ્યો છે એ પણ એમની કવિતામાંથી પસાર થતા જણાય. કવિતા વિષયક સોનેટોમાં રસકોટીએ પહોંચતી અંગત વિભાવના, પ્રેમ વિષયક સોનેટોમાં કલ્પિત પાત્રો દ્વારા વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ અને એથી પ્રગટ થતા ચિત્રાત્મક તેમજ નાટ્યાત્મક કાવ્યોનો ઉન્મેષ, મૃત્યુ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉપસાવતા સોનેટોના અપૂર્વ ભાષા આવિષ્કારો એ એમની કવિતામાં ઉલ્લેખપાત્ર ગણાવી શકાય. પ્રત્યેક ભાષા પ્રયોગની જે ભાષા પ્રયોગની સાભિપ્રાયતા અંગેની સજાગતા આ કવિની એક શક્તિ અને મર્યાદા પણ આપણે ગણાવી શકીએ. એમની બીજી વધુ રચનાઓ જોઈએ તો જૂનું પિયર ઘર, વધામણી, પ્રેમની ઉષા, યમને નિમંત્રણ વગેરે સોનેટ કાવ્યો ગણાવી શકાય. મિત્રો, આપણે આ એમની સીમાચિહ્નરૂપ કૃતિઓ વિશે વાત કરી. આમ આ બકર ઠાકોર એ સોનેટના નવા પ્રકાર દ્વારા વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિ આ પંડિત યુગની કવિતામાં લાવી શક્યા છે અને પંડિત યુગની કવિતામાં પોતાની આગવી છાપ ઊભી કરી શક્યા છે. એક વિચાર પ્રધાન કવિતા, જે સંગીત પ્રધાન કવિતા એ આ જે પંડિત યુગની કવિતામાં એક નવો વળાંક આ કવિ લાવે છે. એમની કવિતા વિશે વિદ્વાનોએ જે વિવેચકોએ જે વિધાનો ટાંક્યા છે એમાં એમની કવિતા ઉપરથી નાળિયેર જેવી છે પણ અંદરથી
એકદમ મુલાયમ છે આવા વિધાનો પણ વિવેચકોએ ટાંક્યા છે. આ ઉપરાંત આપણે પંડિત યુગના કવિઓમાં આપણે ગોવર્ધનરામ ત્રિપાઠી અને એ પછી રમણલાલ નીલકંઠને પણ મૂકી શકીએ, પરંતુ આપણે આ કવિઓ એ મુખ્યત્વે સર્જક તરીકે ગદ્ય સર્જન વધારે કર્યું છે. એટલે મુખ્ય સર્જકોમાં, મુખ્ય કવિઓમાં આપણે કવિ કાંત, કલાપી, નાનાલાલ અને બકર ઠાકોર અને દ્વિવેદી વિશે વાત કરી. મિત્રો, જે પંડિત યુગમાં જે આ કવિઓ જે એ પોતાની કવિતા લઈને આવે છે, એ એમની જે વિશેષતાઓ છે એનાથી કેવી રીતે જુદા પડે છે અને એમની કવિતામાં જે પ્રાસાદિકતા છે, એમની જે છંદોના જે પ્રયોગો છે, એ જે પ્રકારના સ્વરૂપો પ્રયોજ્ય છે, એના વિશે આપણે આ વ્યાખ્યાનમાં વાત કરી. તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. પછી જ હવે આપણે જ્યારે મળશું ત્યારે સાહિત્યના આવા કોઈક નવા જ રસપ્રદ વિષય સાથે મળીશું. ત્યાં સુધી હું વિરામ લઉં છું. મળીએ. આવજો. આપ સૌનો આભાર. स्वाध्यायः परमः